ઇન્સ્ટાગ્રામમાં જ્યારથી એઆઈનો ટ્રેન્ડ ચાલુ થયો છે ત્યારથી ઘણા બધા લોકોએ પોતાના ફોટાને એઆઈમાં કન્વર્ટ કરીને 3D વિડીયો અને 3D ફોટા બનાવ્યા છે. તો અત્યારે ઘણા બધા લોકોના પ્રશ્ન એવા થાય છે કે આ ફોટો આપણે ડિલીટ કરી શકીએ કે ના કરી શકીએ. તો એ શક્ય છે કે તમે જે એઆઈમાં તમે જે ફોટાનો ઉપયોગ કર્યો છે તે ફોટાને તમે તમારી હિસ્ટ્રીમાંથી ડિલીટ કરી શકો છો. અને બીજી એક એપ્લિકેશન છે એઆઈ જીમની. તો એઆઈ જીમનીમાંથી પણ તમે તમારો ફોટો અને હિસ્ટ્રી તમે ડિલીટ કરી શકો છો. તો આજે હું તમને જે સેટિંગ સમજાવીશ તેનાથી તમે તમારી એઆઈમાં જે તમે હિસ્ટ્રી છે તમારી તે બધી ડિલીટ કરી શકો છો. અને આ શીખવાડું તે પહેલાં તમે આ વિડીયોને સેવ કરી લેજો, વિડીયોને લાઇક કરી દો. અને જો તમે મારા પેજ ઉપર નવા છો તો આ પેજને ફોલો કરી લેજો, જેથી આ વિડીયો ખોવાઈ ના જાય. અને આ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તેથી આ વિડીયો બધાને શેર કરો, જેથી કરીને બધાને ખબર પડે કે આપણે એઆઈનો ઉપયોગ કરેલ છે તો તેમાં જે ફોટા છે તે આપણે ડિલીટ કરી શકીએ. તો ચાલો હું ફટાફટ તમને આ કેવી રીતના થશે તે તમને સમજાવી દઉં. તો એના માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં ગૂગલ એપ્લિકેશન ઓપન કરવાની રહેશે. તેમાં લખવાનું myactivity.google.com. મારે લખેલું જ છે એટલે હું સિલેક્ટ કરી લઈશ. હવે એમાં જવાનું માય એક્ટિવિટી ઉપર. ત્યારબાદ તમારા ઉપર જે 3 ડોટ છે એમાં જવાનું, એમાં ડિલીટ એક્ટિવિટી બાય, એમાં તમારે ઓલ ટાઈમ ઉપર સિલેક્ટ કરવાનું રહેશે. તેમાં તમે જેટલી એપ્લિકેશન છે ગૂગલની તે બધી એમાં આવી જશે. અને બધાની હિસ્ટ્રી તમારે ડિલીટ કરવી હોય તો તમે બધાની એક સાથે પણ કરી શકો છો. તો નેક્સ્ટ દબાઈશો એટલે તમે બધાની હિસ્ટ્રી ડિલીટ થઈ જશે તેમાંથી. પછી ગો ઇટ કરી દેવાનું. આવી રીતના તમે બહાર જાશો એટલે જો તમે બધી હિસ્ટ્રી તમારી ડિલીટ થયેલી બતાવશે.